ઓ લાગે લઈ લે ટેનિયમ લઈ લે બેડિયા લા ઉપાડ કે લા ઉપાડ લા મોમોલો બહાર ઘટાવ છે અમારા આ લોકો બસ સોડ પડી જશે અતામાં જા ઉપર કેમ છો આ લોકો સોડ પડી જો તો ગાઈસ અમારે ગામમાં હોળી પ્રગટાવવાની છે એટલે આવ્યો છું હવે ઘરે હું અને જાઉં હમણાં આ ઠેલો બેલો મૂકવો પડે ને ડાયરેક્ટ એને ચો જતો રહું તાર આવું છે તો હેડો બાઈક લાવ્યો હજી તો વાર લાગશે થોડી ઘણી વાર લાગશે કલાક થાય ના થાય કલાક તો ના થાય તો ગાઈસ જમવાનું બનાવવાનું ચાલુ જ છે અહીંયા જો જવું છે આપણે હોળી માતા જોવા તો હોળી માતા જોવા જવાનું છે હા અને દીવા લેવાનું પંચો હે નારિયેળ આ કર્યો બાપા આ પાસે બીજું આમાં દીવા લે આ જી લે થોડા તરી લે મે આ ગોળ ડબ્બી જી ને એમાં આ કાચી ડબ્બીમ છે તલ ડબ્બી સેટ ને આ નથી પડી કે એકે ઓમાં તો હશે આ ડબ્બી પડી તો પાલા એઠી આમાં પડ્યા પેલા ડબ્બામાં તે તલ આમાં કશું નહીં તલ પણ જીતો લે તલ માલો તો ગાઈસ વાગ્યા છે 8 અને હવે પૂજા ચાલુ થઈ હશે હજી 8:15 હોળિકા દહન ચાલુ કરવાનું છે હોળી પ્રગટાવવાની છે એટલે હવે અમે જઈશું ગામમાં તો જલ્દી મોડું થાય મોડું 8:30 વાગે જલ્દી ચાલો હડો પેલા બે છોકરા ગાઈસ તમે જોયા ટેણિયા બે એરા સોના લેવા આવ્યા હતા ગાયના હોલિકા દહન માટે તમારો વિડિયો બનાવ્યા ખબર ને એક તમારો તમે નહીં જોયો હોય ના આવી તો પદ હું તમને બતાવી છોકરો લે બરે તો મજા લે અમન લે દે આ વિડિયો માં મને ના ફોટો આ તો છોકરા રોકરી બધે લાવો હોય થોડા આવા દો આ બાજુ આવા દો બનાય વિડિયો પણ બધા પ્રદક્ષિણા કરવાની બાપા દાદા જ આપણે જી કોને આમી પડી અને હારું આપણે ઉતરી મહિમા છે મોટો બાપુ લાવો હેડો
કાજી લે તો ગાઈસ આ છે અમારા મિત્ર પારવણનું પંચ અમે અમારે સોમાળ્યા તો ગાઈસ આજે પૂનમ છે એટલે જોગમાયામાં ભજને રાખેલો છે જો તમને અવાજ સંભળાતો હોય તો ચલો હેડો કરાય આવી ગયા છે ઘરે તબેલે મીન્સ કે અમાર વાડીએ હોલિકા દહન પતી ગયું પછી મમ્મી થોડી વાડકીમાં શેલી ભરીને લાયા છે એટલે પૂછા આપણે શા માટે લાયા છે શેલી ભરીને લાયા છે ચલ મમ્મી બોલો શા માટે લાવી શેલી લાવી છે ગાયને સોટલા કરવા કોઈ રોગ ના આવે હા પછી ઘરમાં ચારી ફણી ન પાડી એટલે કોઈ રોગ ના આવે કોઈ ભૂત ના આવે પલીત ના આવે ઘરની કોઠી તો જાતી રહી પણ હવે પીપળમ ન પાડ એટલે એમાં ધોન નેઠે નહીં આપણો તો હવે આવતો ઘઉં ને વાવા તો પછી પીપળમ ગતું નેટશે જ નહીં હવે તો ઘઉં વાવવાનું બંધ કરો પીપળામ ઘઉંના પીપળામ નાખવાનું કહી દઈએ એટલે ઘઉં ના નેઠે એટલે આવતી સાલ હવે ઘઉં વાવવાનું બંધ અનલિમિટેડ ઘઉં થઈ ગયા છે ગાઈસ આપણે જીવ હવે ઈ હોય પડી રાખો કાલ હવે સોડલા આવી દે લાય સોણા ને શેલી આ ભેડા લગતું પડી રાખ જે આ તો બળી જાય પણ પાછું આવી આયા તાર પગમાં આ રી કે શેલી ઈ તો છે આ શેલી લાવી છે ને આ સોણું લાવ્યું સોણા તો આટલા બધા હતા પાછા ચલાય ઈ તો હોળી માતાને લવરાય ને હોળી માતાને તો એમને હોળી માતા આટલે ગઈ હતી એમને માહિતી સારી તો ગાઈસ બસ આજના બ્લોગમાં આટલું એની પહેલાં પપ્પા થોડું હોળી માતા વિશે જણાવે છે એ સાંભળો બોલો આજે ઉચાવણી હતી એટલે કે હોળી માતાનો તહેવાર એટલે આજના દિવસે હોળકા અમારા ગામમાં પ્રગટાયો હતો અને આજનો એ જ દિવસ છે કે વિષ્ણુ ભગવાને પ્રહલાદને ઉગાડ્યા હતા અને હોલિકાનું દહન થઈ ગયું હતું એટલે આ હોલિકાનું દહન કરીને અમે હવે ઘેર આવ્યા ગાઈસ બસ આજના વ્લોગ માટે આટલું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ પકડાઈ ગયા આખી કોરી મોરી ફરી બધાનું દુઃખ કીધું હોળી માતા બધાના પગનું દુઃખ મટાડી દેશે તમારું રોગ પાણી દેશે કે કશું ના પાણી બાય